અમદાવાદના શેલા વિસ્તારમાં પડેલા ભૂવાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। આ મહિનાના અંત સુધીમાં રોડ નહીં ખોલવામાં આવે તો લોકોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે। ભારે વરસાદના કારણે મહાકાય ભૂવો પડતા આખો રોડ બેસી ગયો છે। જો કે 45 દિવસમાં ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 75 દિવસથી પડેલા ભૂવાને લઈને હજુ સુધી કામગીરી નથી કરવામાં આવી। આજે પ્રશાસને કામગીરી હાથ ધરી છે, પરંતુ આ રોડને હવે ક્યારે ખુલ્લો મુકાશે તે સૌથી મોટો સવાલ છે। તો અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। મનપાની કામગીરીથી શેલાના રહીશોમાં જબરદસ્ત આક્રોશ ફાટી નીકળ્યો છે। 75 દિવસ અગાઉ પડેલા ભૂવાનું હજુ સુધી પુરાણ નથી કરવામાં આવ્યું। સત્વરે રોડ શરૂ નહીં થાય તો સ્થાનિકોએ પણ ચીમકી ઉચ્ચારી છે। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। થલતેજ, શેલા અને વટવામાં કે ક્યાંક આવાસો જર્જરિત હાલતમાં છે, ક્યાંક આવાસોનું કામ પડતું મૂકવામાં આવ્યું છે, અને બીજી તરફ શેલા વિસ્તાર એવો કે જ્યાં 75 દિવસથી ભૂવો પડ્યો છે અને હજુ સુધી તેના સમારકામની કે પછી રોડ સરખો કરવાની તસદી નથી લેવામાં આવી। સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે, વાહન ચાલકોને રોજનો ફેરો પડી રહ્યો છે, તેમ છતાં તંત્ર જાણે હજુ પણ ઘોર નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે। થલતેજ અને વટવા વિસ્તાર એવા કે જ્યાં ક્યાંક આવાસને પાડી નાખવામાં આવ્યા તો ક્યાંક અધૂરું કામકાજ મૂકવામાં આવ્યું, જેના કારણે લોકોનું ઘરનું સપનું જે હતું એ રોળાઈ ગયું છે। साइड का रास्ता 10 दिन में नहीं खोलता है तो मैं तो सैलरी रेंट कुछ नहीं दे पाऊंगी। पूरा शॉप मतलब पूरा सेल गिर गया है। અમારા કસ્ટમર જ નથી, એટલે અમારા જોડે કોઈ ઓપ્શન જ નથી। અમે રેન્ટ નથી ચૂકવી શકતા, સ્ટાફનું પેમેન્ટ નથી કરી શકતા, અને પ્લસ અમારો સ્ટોક બી ડેડ થઈ ગયો છે, એટલે અમારે એ જ વારો છે કે હવે અમે શોપ અમારી બંધ કરીએ। ગ્રાહકો અમને કહે છે કે અમારે પાર્કિંગ નથી, અમારે આવવું કેવી રીતે અહીંયા? તો પછી અમે જવાબ શું આપીએ? અમે કોલ કરીએ છીએ, સામેથી ક્લાયન્ટને બોલાવીએ છીએ, ક્લાયન્ટ કહે છે અમે આવીએ કેવી રીતે? રસ્તો બંધ છે, અમે લોકો કેવી રીતે પાર્કિંગ કરી શકીએ? ટ્રાફિકની સમસ્યા, જ્યાં 10 મિનિટનો રસ્તો હતો ત્યાં 1 કલાક સુધી અમારે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે, અને એક જગ્યાએ ભૂવો પડ્યો અને બીજી જગ્યાએ રસ્તાનું કામ ચાલુ કરી દીધું। ખબર હોવા છતાં વરસાદમાં ડામરનું કામ ના થાય તો બે જગ્યાએ રસ્તા ખોદીને મૂકી દીધા છે, એના કારણે બહુ સમસ્યા થાય છે। છેલ્લા 3 મહિનાથી અસંખ્ય મુશ્કેલી પડે છે દરેકને સવારે ઓફિસે આવવા જવામાં, સાંજના ટાઈમે ટ્રાફિકનો જે કંઈ પ્રોબ્લેમ થાય છે એ ભોગવે છે। મારી એક જ વિનંતી છે કે આ કામને ઝડપી અને ખૂબ જ ઝડપથી પૂરું કરે। વિકાસ કરે છે પણ વિકાસ યોગ્ય ટાઈમે થાય તે જરૂરી છે। અત્યારે તો વિકાસ ખાડે લાગી રહ્યો છે એવું જ છે। અમે જ્યારથી સમજતા થયા છીએ ત્યારથી બીજેપી સરકારને વોટ આલ્યો છે, તો પછી આ જે અમને મુશ્કેલી પડે છે અમે કોને રજૂઆત કરીએ? સરકારને રજૂઆત કરીએ અને પ્રશાસનને રજૂઆત કરીએ। પ્રશાસને 74 દિવસ પછી આજે કે જેસીબી ચાલુ કર્યું। મારો તો એ પ્રશ્ન છે કે 74 દિવસમાં અહીંયા કામ કેમ ના થયું, એનો જવાબ જોઈએ આપણને। કે 74 દિવસ સુધી સરકાર સૂતી હતી, પ્રશાસન ઓડાવાળા સૂતા હતા, કેમ કામ ના થયું? વરસાદ હતી તો વરસાદમાં રોડના કામ નહીં થતા? મોસ્ટ ઓફ રોડના કામ વરસાદમાં થાય છે અમદાવાદની અંદર। જ્યારથી અમદાવાદમાં અમે રહીએ છીએ ત્યારથી જોઈએ છીએ રોડ ચોમાસું હોય એટલે રોડ ખોદવાના કામ ચાલુ કરે। ઓરડાના પાપે, પ્રશાસનના પાપે અત્યારે તમામ લોકોને ભોગવવાનો વારો। જી, અત્યારે આપણે સરકાર ભાજપ સરકાર છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપની જ સરકાર છે આપણા ગુજરાતની અંદર। ગુજરાત આપણું રોલ મોડલ છે, દુનિયામાં આપણે બતાવીએ છીએ કે ભાઈ ગુજરાત એટલે સૌથી બેસ્ટ સિટી છે આખા ઇન્ડિયાનું। તો આવા નાનકડા ભૂવામાં 45 દિવસનો પ્રજાએ સહકાર આપ્યો છે, તો સરકારને વિનંતી છે કે ભાઈ 45 દિવસના 90 દિવસ અત્યારે થઈ ગયા છે। લોકો, સ્થાનિક લોકોને આકાલી પડી રહી છે, ઇમરજન્સી આવી હોય, કોઈને મેડિકલમાં જવું હોય, ઇમરજન્સી આવી હોય તો અહીંયાથી હોસ્પિટલ પહોંચતા 2 કલાકનો સમય લાગે છે। અત્યારે કોઈને હાર્ટ એટેક આવે હોય, પ્રેગ્નન્સી હોય તો 2 કલાકનો સમય અહીંથી બહાર નીકળવામાં લાગે છે। તો સરકારને વિનંતી છે કે સ્થાનિકો ખૂબ જ અકળાયા છે અને નેક્સ્ટ ઇલેક્શનમાં અમે ભાજપ વિરોધી મતદાન કરીશું। એ આ અમારી ચીકમી છે કે જો આ રસ્તાનું તાત્કાલિક નિરાકરણ ના આવ્યું, અમારા શેલાના રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ ના આવ્યું તો આગામી ચૂંટણીમાં અમે સરકારને જોઈ લઈશું અને હરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। તો આપણી સાથે ફોન લાઈન પર ઔડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલ જોડાયા છે। સંજયભાઈ, રહીશો જે ત્રસ્ત બન્યા છે છેલ્લા 75 દિવસથી, શેલામાં એક ભૂવો પડે છે અને ભૂવાનું 75 દિવસે પણ સમારકામ નથી થતું, રોડ 75 દિવસથી બંધ છે, લોકોની પરેશાની દિવસે ને દિવસે વધી રહી છે, શા માટે આટલો બધો વિલંબ? એ બાબતે હું વાત કરવાની ડિટેલમાં તમને ટેકનિકલી વાત કરું તો જે ભૂવો પડવાનું કારણ છે એ ઓડા દ્વારા 235 કરોડના ખર્ચે શેલા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાનું અને ટ્રંક મેઇન લાઈન નાખવાનું, 2000 ડાયાની લાઈન નાખવાનું કામ
પૂરજોશમાં ચાલુ હતું. ચોમાસા દરમિયાન એ લાઈન જ્યારે રોડ હોય ત્યારે રોડને ખોદીને નાખવાની, આપણે રોડને ડેમેજ ના કરીએ તો એની અલગ પદ્ધતિ છે. જ્યારે રોડ ખોદીને ના નાખવી હોય ત્યારે પુશિંગ મેથડથી આપણે લાઈનને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. ત્યાં પુશિંગ મેથડ દ્વારા 2000 ડાયા 1600 થી 2000 ડાયાની લાઈન ત્યાંથી અમે પસાર કરેલી હતી અને એ લાઈન જે પસાર થઈ એની બાજુમાં જ એક વર્ષો જૂની નાખેલી ઓડા દ્વારા જે અગાઉ નાખેલી 1200ની લાઈન પણ ત્યાંથી નીકળે છે, જે ડ્રેનેજ લાઈન છે, જે એએમસીના 2200ની લાઈનમાં ડ્રેનેજ સપ્લાય કરી રહી છે, વેસ્ટ વોટર. એ લાઈનની અંદર ચોમાસા દરમિયાન ભંગાણ થતા ત્યાં ભૂવો પડવાની પરિસ્થિતિ બનેલી હતી. હવે આ વર્ષની સિઝનની અંદર સતત પાછળના લગભગ 1.5 મહિના સુધી સતત વરસાદ ચાલુ રહ્યો અને ત્યાં 8 મીટર કે 9 મીટર સુધી એ સંપૂર્ણ મેનહોલને દૂર કરી નવું મેનહોલ એટલે કે જે મશીન હોલ હોય એ 2.5 મીટર બાય 2.5 મીટરનું નવું આરસીસીનું બનાવવાની જરૂરિયાત અમને લાગી રહી છે. અને તે એ મેનહોલને રિપ્લેસ કરવા માટે આખો રોડ 2.5 મીટર બાય 2.5 મીટરનું મેનહોલ બનાવવાનું હોય અને એને જ્યાં જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં પાઇપલાઇન પણ ડેમેજ થયેલી હોય એટલે એને પણ રિપ્લેસ કરવાની હોય. એટલે આખા સેલાનું ગટરનું પાણી જો હું ચોમાસા દરમિયાન ખોલું તો એ નીચે 8 મીટર કે 9 મીટર ઊંડા કામ થઈ શકે નહીં, પાણી ભરાઈ જવાના પ્રશ્નો એવરીડે રહે. અને એ મેઇન લાઈન છે આખા સેલા વિસ્તારની ગટરનું પાણી જે લાઈન લઈ જઈ રહી છે એની અંદર ભંગાણ થયેલું છે. એટલે એ લાઈનનું જો કામ ચોમાસા દરમિયાન કરું તો સંપૂર્ણ સેલા વિસ્તાર ગટર લાઈનના પાણીથી ઉભરાય અને એ પરિસ્થિતિ ના આવે એટલે પબ્લિકનું હિત એ પણ મારે જાળવવું યોગ્ય જણાતું હતું. એટલા માટે ચોમાસા દરમિયાન કામગીરી શક્ય નહોતી. હવે જેવું ચોમાસું બંધ થયું એટલે આપણે 20 તારીખ પછી કોઈ આગાહી નથી, 20 તારીખ પછી કોઈ વરસાદ નથી, એ સંપૂર્ણ માહિતી લઈ અમે તાત્કાલિક ધોરણે 20 તારીખથી કામગીરી શરૂ કરેલી છે. એ બંને બાજુ 500ની લાઈનને બંને બાજુ ડમી મારવી પડશે. ડમી માર્યા બાદ ત્યાં ખોદકામ થશે, ખોદકામ કરી આરસીસીનું મેનહોલ બનશે અને મેનહોલ બન્યા બાદ જે 1200ની લાઈન છે એનું પાણી સતત 2200માં જે જઈ રહ્યું છે એ ત્યારબાદ ચાલુ કરવામાં આવશે અને નીચેની લાઈન જે નવી નાખેલી છે જે 235 કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા સેલા વિસ્તારની અંદર ફક્ત સેલા વિસ્તાર 5 ટીપી સ્કીમને ધ્યાને રાખીને હું વાત કરું તો ફક્ત સેલા વિસ્તારની 5 ટીપી સ્કીમની અંદર 500 કરોડના કામ હાથમાં ધરવામાં આવેલા છે છેલ્લા 1 વર્ષથી. અને આ 235 કરોડનું જે કામ છે એ ડ્રેનેજને લગતું કામ છે અને ડ્રેનેજનું કામ આવતા ચોમાસા પહેલા આ લાઈન સ્ટ્રેટ ફોરવર્ડ નીકળી જાય ત્યારબાદ ડ્રેનેજના પ્રશ્નોનું નિરાકરણ આવે એટલા માટે છે. અને આ સંજયભાઈ સાંભળો સંજયભાઈ, 75 દિવસ જેટલો સમય વીત્યો, અમદાવાદમાં વરસાદ બંધ થઈ કેટલો સમય થયો આપ બી જાણો છો ને અમે પણ જાણીએ છીએ, અને તેમ છતાં હજુ સુધી આજે જ્યારે જેસીબીની મદદથી અને હવે સમારકામ કરવામાં આવી રહ્યું છે, આપ ત્યાંના રહીશોનું વિચારો, જેમનો આ રૂટીન રસ્તો છે, જેમને ત્યાં દુકાનો આવેલી છે, તેમને કેટલી તકલીફ થતી હશે, તેમના ધંધા રોજગાર પર કેટલી અસર થતી હશે, આટલો બધો સમય થોડી હોય. સંજયભાઈ આપનું એ પણ ધ્યાન દોરવા માંગીશ કે ચોમાસું જ્યાર સુધી ચાલુ હોય ને મારી મેઇન લાઈન ત્યાં જે બાવિત્તોમાં જઈ રહી છે એ ડ્રેનેજને હું તાત્કાલિક ધોરણે જો ખોદવાનું, જો એને ડાયવર્ટ કર્યા વગર ખોદવા જાઉં, મેં પહેલા એને ડાયવર્ટ કરવાનું, ચોમાસું જેવું પૂર્ણ થયું ત્યારે મેં લાઈનને ડાયવર્ટ કરવા માટેની મેં ગતિવિધિ ચાલુ કરેલી હતી અને એ ડાયવર્ટ લાઈન થઈ ગઈ છે મારી. એટલે એ ડાયવર્ટ લાઈન થયા પછી હું હવે બંને લાઈન એ લાઈનને કટ કરવા માટે જ્યાં વચ્ચેથી જે ભૂવો પડ્યો છે ત્યાંથી 1200ને મારે કટ કરી અને બંને બાજુથી ડાયવર્ટ કરવી પડે અને એ કામગીરી મારી ખાલી ડમી મારવાની કામગીરી આજે રાત્રે થવાની છે, બાકી લાઈન ડાયવર્ટ કરવાની કામગીરી ઓલરેડી મેં કરી લીધી છે. અને આ આપનો જે અંતિમ સવાલ સંજયભાઈ, અંતિમ સવાલ, કેટલો સમય લાગશે હવે આ ભુવાના સમારકામમાં અને રોડ સરખો થવામાં? ભુવાના સમારકામની અંદર આમ જોઈએ તો આરસીસી મેનહોલ છે, 8 મીટરની ઊંડાઈ છે અને ખોદ્યા બાદ ખબર પડશે કે કેટલું. રોડ એક તરફનો ભૂવો પડે તો બીજો તરફનો કેમ બંધ રાખ્યો એનું પણ રીઝન એ છે કે પબ્લિકની સેફટી માટે ત્યાં જો ચોમાસા દરમિયાન હું આખો રોડ ખુલ્લો રાખું તો એ એક સોસાયટી ત્યાં આવેલી છે અને એની આજુબાજુથી કોઈ જો એ રોડનો ઉપયોગ કરે અને કોઈ ફેટાલિટી ના થાય એની સેફટી ખાતર મેં રોડ બંધ રાખેલો હતો. હવે આ બંને જે કામ મેં બંને રોડની અંદરથી જે લાઈન નીકળી રહી છે, પુશિંગ કરેલી છે, એ લાઈનની વચ્ચોવચ્ચ મારે જે મેનહોલ બનાવવાનું છે, આરસીસી નું મેનહોલ છે. સમયનો અભાવ છે. આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે.